હવે આપણે આબોહવા સમજ્યા બાદ માટી મતલબ કે જમીન કેવી હોવી જોઈએ. તો તેમાં ક્રાયસેન્થેમમ છે તે વિવિધ પ્રકારની જમીનમાં ઉગાડવામાં આવે છે. પરંતુ જો કે રેતાળ અથવા તો લોમની લીટીવાળી જૈવિક બાબતોથી સમૃદ્ધ જમીન હોય અને 6.5થી પીએચ ધરાવતું તે વધુ લગભગ એ જમીન યોગ્ય છે. પરંતુ જમીન પાણી ભરાયેલી હોવી ન જોઈએ. અને નવા ફૂલઝાડની વાવણીની પ્રક્રિયા એ છે કે વ્યાવસાયિક રૂપે આપણે સેવંતી છોડનો ઉપયોગ એક ટર્મિનલ કાપવા કરવામાં આવે છે. પરંતુ નવી જાતોના વિકાસ માટે તે બીજ દ્વારા કરવામાં આવે છે. જોકે તેમાં સુધારેલી જાતોના કેટલાક નાના ફૂલોવાળા સ્પ્રે અને પોમ્પોન પ્રકારો સિવાયના બીજ આપતા નથી અને મોટા ફૂલોવાળા બીજમાંથી ફક્ત થોડા પ્રકારો બીજ સેટ કરે છે. હવે જે બીજ છે તેનો દર કેટલો હોવો જોઈએ તે પણ આપણે જોઈ લઈએ છીએ. તો આ ફૂલ છે તો કે બીજ દ્વારા ઉગાડવામાં આવે છે અને છોડ રંગ અને આકાર સહિતની વિવિધતા ધરાવતી શ્રેણી છે. આ 10 દિવસના અંતરમાં એ અંકુરિત થાય છે અને લગભગ 40 દિવસમાં તે રોપણી માટે તૈયાર થાય છે. ત્યારબાદ છે કે તેની નીચલી મુખ્ય દાંડીમાંથી વૃદ્ધિ. ત્યારે ફૂલોનું ઉત્પાદન તો સમાપ્ત થઈ જાય છે ત્યારે ક્રાયસેન્થેમમ્સનું દાંડા માટે જમીનમાંથી કાપી નાખવામાં આવે છે. પૂરતી વૃદ્ધિ નીચલી દાંડીમાંથી વૃદ્ધિને અલગ કરવામાં આવે છે અને રેતાળની જમીનમાં વાવેતર કરવામાં આવે છે અને સારી રીતે રચના કરે છે અને તે સીધા જ ખેતરમાં રોપવામાં આવે છે અને આ એક કુદરતી ઘટના છે. પછી ફૂલોને મુખ્ય શૂટ કરવામાં આવે છે અને નીચલી દાંડી પર વૃદ્ધિથી પહેલેથી જ મૂળ ધરાવે છે અને પ્રારંભિક નિશ્ચિત તેમાં વૃદ્ધિ એકરૂપતા રહેતી નથી, પરંતુ વધુ સંભાવનાઓ છે કે રોગોના વહન માટે માતા પ્લાન્ટ હતી. હવે અહીં આપણને આ પુસ્તક છે તે ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરેલું છે. આથી અમુક શબ્દો એવા છે કે જે સુધારાને યોગ્ય છે. હવે જોઈએ છે કે કાપવું. તો કે ટર્મિનલ અથવા તો ટીપ કાપવા. તો કે 5 થી 7 સેન્ટીમીટર લાંબી તંદુરસ્ત દાંડીમાંથી લેવામાં આવે છે. સેરેડિક્સ અથવા તો 500 ppm IBM. અહીં આઈબી એ ડૂબેલા કાપવાને રેતીના પથારીમાં 3 થી 5 સેન્ટીમીટર અલગ અલગ ફિલ્ટર પ્રકારે હેઠળ બનાવવામાં આવે છે. ત્યારબાદ તરત જ દરરોજ 3 થી 4 અઠવાડિયા સુધી સિંચાઈ સાથે અનુસરવામાં આવે છે, જ્યારે પ્રત્યારોપણ માટે તૈયાર થઈ જાય છે. તેમ છતાં આ નીચલી મુખ્ય દાંડીમાંથી વૃદ્ધિની તુલનામાં ઉચ્ચ મૂલ્ય દરથી ધીરે ધીરે શરૂ થાય છે અને મોટા પ્રમાણે સ્વસ્થ રહે છે અને એક સરખા રહે છે. હવે જમીનની તૈયારી. આપણે આબોહવા જોઈ, માટી જોઈ, ત્યારબાદ જમીનની તૈયારી જોઈએ. તો કે સૌપ્રથમ 3 ઊંડાણેથી ખેડાણ કરવું જોઈએ. દરેકને પાટિયું બનાવવું જોઈએ અને બીજી ખેતી 300 થી 5500 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર સારી રીતે સડેલા ખાતર એટલે કે FOM ખાતરને જમીનમાં ભેળવી દેવા જોઈએ અને ત્રીજી વાવણી પછી માટી બારીકાઈથી બનાવવી જોઈએ. ખેડેલી જમીન પછી બારમાસી નીંદણ છે, પથ્થરો છે, કપડાં છે, ચિપ્સ છે, લાકડાના ટુકડા છે, પોલિથીન છે વગેરે મૂળ સહિત વિદેશી સામગ્રી બહાર કાઢવી જોઈએ. માટીને યોગ્ય રીતે સજ્જ કરવી જોઈએ અને કદમાં પથારી દ્વારા મતલબ કે આપણે જેવી ગાદી ક્યારા જેવી રીતે બનાવીએ છીએ તેવી રીતે સિંચાઈને યોગ્ય અનુરૂપ જમીન આપણે બનાવવી જોઈએ. ત્યારબાદ છે વાવેતર. તો વાવેતર છે એના મૂળિયા પછી તરત જ કાપવામાં આવે છે અને આદર્શ વાવેતરનો સમય છે તો કે તે મે અને જૂન છે અને ઉત્તર ભારતમાં જૂનના બીજા અઠવાડિયામાં થવું જોઈએ. પ્રથમ રોપા ઉછેર કેન્દ્ર પથારીમાં વાવેતર કરવું જોઈએ અને 1 મહિના પછી તાત્કાલિક સિંચાઈ કરવી જોઈએ. અને સામાન્ય રીતે ભારતમાં જે રોપણી અંતર છે
હવે ત્યારબાદ આપણે રોપણી અંતર જાણીએ કે ભારતમાં જે રોપણી અંતર છે તે સામાન્ય રીતે 20 બાય 30 સેન્ટીમીટર છે, અથવા તો 30 બાય 30 સેન્ટીમીટર રાખી શકાય, અથવા તો 40 બાય 40 સેન્ટીમીટર રાખી શકાય છે. અને શ્રેષ્ઠ ઉદાહરણ જો હોય તો કે 20 બાય 30 સેન્ટીમીટરનું અંતર છે એ શ્રેષ્ઠ આર્થિક ઉપજ આપે છે.